નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે થરાદ ખાતેથી। આદર્શ નિવાસી શાળા થરાદ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન। રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનો ભવ્ય કાર્યક્રમ આજરોજ આદર્શ નિવાસી શાળા થરાદ ખાતે યોજાયો હતો। આજના દિવસે માત્ર કબડ્ડી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 14, અંડર 17 તથા ઓપન કેટેગરીમાં ઉત્સાહજનક મુકાબલાઓ યોજાયા હતા। દરેક કેટેગરીમાં વિવિધ શાળાઓ તથા ટીમો ભાગ લીધો હતો। ખેલાડીઓએ પોતાના દમખમ ચપળતા અને ટીમ સ્પિરિટ દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। કબડ્ડી મેદાનમાં રોમાંચક ક્ષણો સર્જાઈ હતી, જ્યાં ખેલાડીઓએ જીત માટે અંત સુધી પૂરજોશ પ્રયાસ કર્યા હતા। અનેક મુકાબલાઓમાં અતિ નાના અંતરથી જીત પરાજય નક્કી થવાથી સ્પર્ધાનો ઉન્માદ વધ્યો હતો। કાર્યક્રમમાં શિક્ષકો, રમતગમત અધિકારીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમણે ખેલાડીઓની હિંમત વધારી હતી તથા ખેલ મહાકુંભ જેવી પહેલથી ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં રમત પ્રેમ અને પ્રતિભા વિકસે તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો। આદર્શ નિવાસી શાળાના સંચાલક મંડળ અને શિક્ષક મંડળે આયોજનને સફળ બનાવવા માટે સક્રિય સહયોગ આપ્યો હતો। ખેલાડીઓએ શિસ્ત, નિયમ પાલન અને રમતની ભાવના જાળવી ખેલ મહાકુંભની ઉજવણી સમાન બનાવી દીધો।